ખસખસ, કાળી દ્રાક્ષ, બદામ, કાજુ, અસરિયા અને ગુંદ. આ બધી વસ્તુ આપણે લેવાની છે ગુંદની રાબ બનાવવા માટે. પછી કડાઈમાં 3 ચમચી ઘી ગરમ કરવા મૂકવું. ઘી ગરમ થયા પછી તેમાં ગુંદ નાખવું. ગેસને લો ફ્લેમ ઉપર રાખી ગુંદને સતત ચલાવતા રહેવાનું. ગુંદ જ્યાં સુધી ગુલાબી ના થાય ત્યાં સુધી તેને ચલાવતા રહેવાનું. તો હવે ગુંદ શેકાઈ ગયો છે. તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરવાનું છે. તો હવે સતત આવી રીતે ચલાવતા રહેવાનું. આવી રીતે ઘટ થવા માંડશે. જેમ ચલાવતા રહીશું તેમ ઘટ થશે. હવે 2 ચમચી અસરિયા ઉમેરવા. હવે અસરિયા નાખીને 2 મિનિટ ઉકળવા દેવાનું. હવે તેમાં કાળી દ્રાક્ષ, ખસખસ અને 2 એલચી ઉમેરવાની. હવે સ્વાદ અનુસાર ખાંડ ઉમેરવાની. હવે આવી રીતે 10 મિનિટ ઉકળવા દેવું. તો તૈયાર છે ગુંદની રાબ, હેલ્ધી અને ટેસ્ટી. તો તમે પણ ઘરે ટ્રાય કરી શકો છો.